માતરમ। આજે આપણે કાવ્ય 18 સોના જેવી સવાર કાવ્યની સમજૂતી મેળવવાની છે। કાવ્યની સમજૂતી મેળવતા પહેલા આ કાવ્યના જે અઘરા શબ્દો એટલે કે જે શબ્દ સમજૂતી છે પહેલા આપણે એની સમજૂતી મેળવીશું અને ત્યાર પછી કાવ્યની સમજૂતી મેળવીશું। તો શબ્દ સમજૂતીનું હેડિંગ આપ્યા પછી હું જે શબ્દાર્થ લખાવું એ વ્યવસ્થિત સારા અક્ષરે તમારી બુકમાં લખતું જવાનું। એમાં પહેલો શબ્દ છે ભરી ભરીને। ભરી ભરીને તો જેનો અર્થ થાય છે મનને સંતોષ થાય ત્યાં સુધી ત્યાર પછી સવાર પીધી। સવાર પીધી તો એમાં આવશે સવારના સૌંદર્યને માણ્યું। ત્યાર પછી ટસરે તો કુમળા પાનની ઝીણી લાલ રેખામાં લાલ રેખાવાળા જે લાલ રેખાવાળા કુમળા પાનમાં ત્યાર પછી ટમકું તો ધીમા આછા પ્રકાશથી ચમકવું। ત્યાર પછી ચોગમ એટલે ચારે બાજુ ત્યાર પછી રણકી તો રણકાર અવાજ કર્યો। આપણે જે કંઈ પણ શબ્દાર્થ લખાવીએ છીએ એ શબ્દાર્થ છે એ તમારે લખ્યા પછી એકવાર વાંચી જવાના। સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં જે કંઈ પણ શબ્દાર્થ આપેલા હોય, કહેવત હોય, રૂઢિપ્રયોગો હોય એ પણ એકવાર વાંચી જવાનું અને ખાલી વાંચવાનું નહીં પણ યાદ પણ રાખવાનું। ત્યાર પછી છે પલવું જેનો અર્થ થાય છે જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય કૂવો વગેરે। ત્યાર પછી મોરપીંછ તો મોરનું પીંછું। ઢળતી એટલે નમી પડતી। લડતી
સુવાસિત થઈ. ત્યાર પછી પૂગી એટલે પહોંચી. છલકી એટલે છલકાય, ઉભરાય. તો આ છે આ કાવ્યના શબ્દાર્થ. તો શબ્દાર્થ છે એ ફરી એકવાર વાંચી જાઉં છું, ધ્યાન આપજો. અને ત્યાર પછી છે એ આપણે કાવ્યની સમજૂતી છે એ સમજૂતી મેળવીએ. તો એમાં પહેલો શબ્દ છે ભરી ભરીને, એટલે મનને સંતોષ થાય ત્યાં સુધી. ત્યાર પછી બીજો શબ્દ છે સવાર પીધી, કે કાવ્યમાં જે આપણે જોવા મળે છે શબ્દ સવાર પીધી, એનો અર્થ થાય છે સવારનું જે સૌંદર્ય છે એ સૌંદર્યને મન ભરીને માણ્યું, એટલે સવારના સૌંદર્યને માણ્યું. ત્યાર પછી ટસલી એટલે જે કુમળા પાન હોય છે એ લાલ રેખાવાળા કુમળા પાનની ઝીણી લાલ રેખામાં. ત્યાર પછી ટમકવું એટલે ધીમા આછા પ્રકાશથી ચમકવું. ચોગમ શબ્દનો અર્થ થાય છે ચારે બાજુ. રણકી એટલે રણકાર, જે અવાજ કર્યો હોય. પનઘટ એટલે જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય, કૂવો વગેરે. ત્યાર પછી મોરપીંછ તો મોરનું પીછું. ઢળતી એટલે નમી પડતી. લળતી એટલે ઉમંગથી ડોલતી. દેહકી એટલે ટમકી ઉઠી. તાજબથી એટલે તાજગીથી. મહેકી એટલે સુવાસિત થઈ. પૂગી એટલે પહોંચી. અને છલકી એટલે ઉભરાય અથવા છલકાય. તો આ હતા આ કાવ્યના શબ્દાર્થ. હવે છે કાવ્ય અઢાર સોના જેવી સવાર. કાવ્યના કવિ છે ચંદ્રકાંત શેઠ, જેમનો જન્મ 1938માં. કવિ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલલમાં થયો છે. વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે. કવિ છે એમનો જન્મ છે એ પંચમહાલ જિલ્લાના કાલોલમાં થયો છે અને એમણે વર્ષો સુધી કોલેજ છે એમાં અધ્યાપન કાર્ય કર્યું છે. કવિતા, નિબંધ, વિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ વગેરે અનેક સાહિત્ય સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. અધ્યાપન કાર્ય, શિક્ષણ કાર્ય છે કર્યું એના સિવાય જે સાહિત્ય છે, જેમનું સર્જન છે સાહિત્ય સર્જન, એ પણ વૈવિધ્યસભર છે કે જેમાં કવિતા છે, નિબંધ છે, વિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ વગેરે. બાળપણ તેમજ કિશોર વયના સંસ્મરણો આલેખતી એમની ધૂળમાની પગલીઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો ઈસવીસન 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ સિવાય પણ તેમને અન્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. બાળકો અને પ્રૌઢો માટેના ગીત સંગ્રહ તેમણે આપ્યા છે. બાળકો છે અને જે વૃદ્ધ માણસો છે એમને માટેના જે ગીત સંગ્રહ છે એ પણ એમણે આપેલા છે. હવે આ જે કાવ્ય છે કાવ્યમાં કવિએ સોના જેવી ઉગતી સવારના એકથી એક ચઢિયાતા મન ભરી દે તેવા વિવિધતા ભર્યા ચિત્રો ખડા કર્યા છે. સવાર છે, ઉગતી સવાર હોય છે, એમાં આછો છે સોનેરી રંગનો પીળાશ પડતો છે પ્રકાશ હોય છે, એ પ્રકાશ છે એટલે કે જે સોના જેવી સવાર છે એનું વર્ણન છે કરવામાં આવેલું છે. અને કુદરતી જે વાતાવરણ હોય, રમણીય જે વાતાવરણ હોય છે એ પશુ, પક્ષી, માણસ છે કોઈ પણને ગમે છે અને કોઈ પણ છે એનું મન પ્રફુલ્લિત કરી દેતું હોય છે. તો અહીંયા પણ આપણને આ કાવ્યમાં એવો જ એક સુંદર વાતાવરણની જે રજૂઆત છે, જે વર્ણન છે જોવા મળે છે. શબ્દોની સહાયથી કેવા અસરકારક હૃદયસ્પર્શી ચિત્રો આપી શકાય છે તે આ કાવ્ય દર્શાવે છે. હવે જે વિવિધ શબ્દો દ્વારા જેનું વર્ણન છે એ પણ ઘણું સુંદર છે. હવે કાવ્યની સમજૂતી મેળવીએ એ પહેલા ફરી એકવાર તમને યાદ અપાવી દઈએ કે આપણે જે કંઈ પણ શબ્દાર્થ છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે આપેલા
કરેલા હોય છે એ તમારે એકવાર વાંચવાના અને યાદ પણ રાખવાના. ત્યાર પછી છે કે ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે જી. ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે જી. ઉગતા સૂર્યનું જે વાતાવરણ છે, ઉગતી સવારનું જે વાતાવરણ છે એનું વર્ણન કે સવારે છે એ સૂર્ય ઉગતો હોય અને જે આછેરો જે પ્રકાશ હોય છે એ પ્રકાશ ચારે બાજુ છે એ આપણને પક્ષીઓ છે એનો મધુર અવાજ છે, રણકાર છે એ સાંભળવા મળે છે. સાથે સાથે સરસ મજાનો પવન છે એ પવન આવતો હોય છે. નવા પાન છે એ નવા પાન અને પુષ્પો એટલે જે ફૂલો છે એ નવા ખીલતા હોય છે. એટલે ચારે બાજુ છે એ આનંદદાયક વાતાવરણ હોય છે, વાતાવરણ આપણને જોવા મળે છે. એટલે ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે જે. એકદમ જ્યાં સુધી મનને સંતોષ થાય, આત્માને સંતોષ થાય એટલું છે એ સવારનું જે વાતાવરણ છે એ વાતાવરણને માણ્યું છે. ભરી ભરીને મનને સંતોષ થાય ત્યાં સુધી, પૂરેપૂરું વ્યક્તિનું જે મન છે ને સંતોષ થાય ત્યાં સુધી જે વાતાવરણ છે વાતાવરણને માણ્યું છે. જે સવાર છે એ સોના જેવી સવાર છે જી. ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે જી. નવા પુષ્પો છે, ફૂલો છે એ ખીલતા હોય છે અને ફૂલ છે એની ચારે બાજુ જે સુગંધ છે, સુગંધ પ્રસરતી હોય છે, મહેકતું એકદમ વાતાવરણ હોય છે. ફૂલ છે એ પણ સવારમાં સરસ મજાના ખીલી ગયા હોય છે અને આ વાતાવરણ છે એ વાતાવરણનો આનંદ છે, આનંદ લેતા હોય છે. એની જેમ ફૂલ ફૂલને પીવા દીધી એને પણ એ છે મન ભરીને માણ્યું છે ને એ પણ સરસ મજાના ખીલી ગયા છે અને ચારે બાજુ એની સુગંધ છે એ પ્રસરી ગઈ છે. એટલે એકદમ સોના જેવી સવાર છે જી. પાન પાનમાં ટસરે ટમકી સોના જેવી સવાર છે જી. ટસરે આપણે જોયું કે કુમળા જે પાન હોય છે એ પાનની ઝીણી લાલ રેખામાં, પાન છે કોઈ પણ ઝાડ હોય એમાં નવું પાન છે, પાન ઉગ્યું હોય ને આપણે એને જોઈએ તો એકદમ કૂણું હોય છે અને ઝીણી ઝીણી રેખાઓ જોવા મળે છે. લાલ રેખાવાળા કુમળા પાનમાં એટલે જે પાન છે એટલે કે પાન પાનમાં ટસરે ટમકી, જે કુણા પાન રેખાવાળા પાન છે એમાં ચમકતી ટમકતી સોના જેવી સવાર છે જી. ટહુકે ટહુકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી. ચારે બાજુ છે સરસ મજાનું વાતાવરણ હોય છે, પુષ્પો છે, સૂર્ય ઉગે છે, લોકો છે એનો જે જીવન વ્યવહાર હોય છે એ પણ ચાલુ થઈ જાય છે. પુષ્પો છે, પાન છે એ નવા ખીલી ગયા છે. ચારે બાજુ સુગંધ પ્રસરતી હોય છે અને ચારે બાજુ જે પક્ષીઓ છે, પંખીઓ છે એનો મીઠો રણકાર છે, મીઠો જે અવાજ છે, જે ગુંજન કરતા હોય છે, ગુંજન કરતા હોય છે એ આપણને સાંભળવા મળે છે. એટલે ચારે બાજુ એનો રણકાર ભર્યો અવાજ છે એ સાંભળવા મળે છે. સોના જેવી સવાર છે જી. ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જી. પનઘટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર છે જી. હવે ત્યાર પછી શું કહે છે કે જે સરોવરમાં કમળ છે એ કમળમાં ચમકતી અને પનઘટ પર જે સ્ત્રીઓ છે એ પાણી ભરવા જતી હોય છે એટલે એના બેડામાં જે પાણીમાં એમાં ઝબકતી જોવા મળે છે. એટલે કમળ છે સરોવરમાં, કમળ ખીલેલું હોય છે અને એમાં એટલે કે સરોવરમાં, કમળના સરોવરમાં જોવા મળે છે. એટલે એમ કહે છે કે પનઘટ પર બેડામાં ઝબકી, કમળના સરોવરમાં એ ઝબકતી જોવા મળે છે, ચમકતી જોવા મળે છે. પનઘટ છે જે જળાશયો છે જ્યાં સ્ત્રીઓ પાણી ભરવા જતી હોય છે એનું જે બેડું છે એમાં ઝબકતી ચમકતી જોવા મળે છે. એટલે સોના જેવી સવાર છે જી. મોર પીંછમાં ફરફર ફરકી સોના જેવી સવાર છે જી. મોર હોય છે એ નૃત્ય કરતો હોય છે એટલે એના જે કળા હોય છે, મોર જે કળા કરે છે એના જે પીંછા હોય છે એ પીંછામાં મોર પીંછમાં ફરફર ફરકતી જોવા મળે છે. સોના જેવી સવાર છે જી. અહીંયા છે એ કાવ્યમાં આપણે વિવિધ જે ફૂલ છે, સવાર છે એનું સુંદર વાતાવરણ છે એ ફૂલમાં, પાનમાં, ચારે બાજુ જે પક્ષીઓ મધુર કલરવ કરતા હોય છે એના મધુર અવાજમાં, ત્યાર પછી કમળ સરોવરમાં, પનઘટ પર જે સ્ત્રીઓ પાણી ભરવા જતી હોય છે એમના બેડામાં, મોર છે એમના
ત્યાર પછી છે રાતી હથેળીઓમાં છલકી સોના જેવી સવાર છે જી. કોઈ નાનું બાળક હોય છે, એ બાળક છે એની જે હથેળી હોય છે એ બાળકની જે રાતી હથેળી એટલે એની હથેળી હોય છે એકદમ કોમળી હોય છે, રાતી હોય છે, એની હથેળીમાં છલકતી જોવા મળે છે. એટલે એકદમ સોના જેવી સવાર છે, સોના જેવી સવાર છે જી. વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જી. જે વાદળ વાદળ વાદળાઓ છે એના રંગમાં ઢળતી, આપણે જોયું ઢળતી, નમી પડતી, એટલે કે વાદળ વાદળ રંગે ઢળતી, નમી પડતી જે સોના જેવી સવાર છે જી. પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી. લડતી, ઉમંગથી ડોલતી, પતંગિયાની જે પાંખ છે એમાં ઉમંગથી ડોલતી જોવા મળે છે, એટલે પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી. માટીના કણકણમાં ગહેકી સોના જેવી સવાર છે જી. જે માટી છે એના જે કણ છે દરેક કણમાં ગહેકી જોવા મળે છે, એ જે સોના જેવી સવાર છે જે ગહેકી, ટંકી ઉઠી. મોરપીંછ છે એટલે મોરનું પીછું, ઢળતી એટલે નમી પડતી, લડતી એટલે ઉમંગથી ડોલતી, ગહેકી એટલે ટંકી ઉઠી. અહીંયા જોવા મળે છે કે માટીના કણકણમાં ગહેકી એટલે એનો જે માટીનું દરેક જે કણ છે એમાં ટહુકી ઉઠી એટલે એકદમ સોના જેવી છે સવાર છે જી. તડકામાં તાજબથી મહેકી સોના જેવી સવાર છે જી. મહેકી, સુવાસિત થઈ, તડકો છે એની જે તાજગી છે એટલે તાજબથી એકદમ સુવાસિત થઈ ગઈ છે, મહેકતી સોના જેવી સવાર છે જી. હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે જી. રમતા રમતા ઘરમાં પૂગી સોના જેવી સવાર છે જી. પૂગી શબ્દનો અર્થ આપણે જોયું કે પહોંચી, અને છલકી એટલે છલકાય કે ઉભરાય. હવે ત્યાર પછી છે કે હસતા હસતા મનમાં ઉગી. ઉગી એટલે પહોંચે અને છલકી એટલે છલકાય, એટલે હસતા હસતા દરેક જે મનુષ્ય છે, પ્રાણી છે, પક્ષીઓ છે એના મનમાં ઉગી ગઈ છે સવાર છે. એનું જે વાતાવરણ છે, જે સુંદર વાતાવરણ છે, રમણીય વાતાવરણ છે, એ દરેકને અત્યારે આનંદિત કરી દે છે. એકદમ સોના જેવી સવાર છે જી. રમતા રમતા ઘરમાં ઉગી. રમતા રમતા દરેકનું જે ઘર છે એ ઘરમાં જે પ્રકાશ છે એ સવારના તડકાનો પ્રકાશ છે, પ્રકાશ પહોંચી ગયો છે, એટલે રમતા રમતા ઘરમાં ઉગી સોના જેવી સવાર છે જી. આ જે કાવ્ય છે એ કાવ્યમાં આપણને શેનું વર્ણન જોવા મળે છે? તો સવારનું, જે ઉગતી સવારનું જે સૌંદર્ય હોય છે એ સૌંદર્યનું વર્ણન જોવા મળે છે, કે જેમાં આપણને વિવિધ, પેલા આપણે કહ્યું છે કે ફૂલને પીવા દેતી, ફૂલ છે સરસ મજાના ખીલી ગયા છે, એની સુગંધ છે એ ચારે બાજુ પ્રસરી ગઈ છે. જે નવા પાન છે એ કૂણા પાનમાં જેની લાલ ટસર હોય છે એમાં ટમકતી જોવા મળે છે. ચારે બાજુ જે પક્ષીઓનો મીઠો રણકાર છે, મધુર અવાજ છે, એ રણકાર સાંભળવા મળે છે. ક્યાંક છે એ સરોવરમાં કમળ ઉપર ચમકતી જોવા મળે છે. પનઘટ છે એ પનઘટ ઉપર સ્ત્રીઓ પાણી ભરવા જાય છે, એના બેડામાં ઝબકતી જોવા મળે છે. જે મોર છે એ મોરના પીછામાં ફરકતી જોવા મળે છે. ત્યાર પછી જે કુમળું નાનું બાળક હોય છે, બાળકની કુમળી હથેળીઓમાં એની જે રાતી હથેળી છે એમાં છલકતી જોવા મળે છે. વાદળ છે એના રંગમાં ઢળતી, નમી પડતી, એના રંગે રંગાઈ જતી સોના જેવી સવાર છે જી. પતંગિયાની પાંખે લડતી. હવે અહીંયા છે ઉમંગથી ડોલતી, જે પતંગિયું છે એની પાંખમાં ઉમંગથી ડોલતી જોવા મળે છે. માટીના જે કણકણ છે એમાં ગહેકી એટલે ટહુકી ઉઠી. માટીના દરેક જે કણ છે એમાં ટહુકતી જોવા મળે છે. તડકો છે એની તાજગી મહેકતી, સુવાસિત કરતી સોના જેવી સવાર છે જી. હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે જી. રમતા રમતા ઘરમાં ઉગી. હસતા હસતા ઉગી છે અને રમતા રમતા દરેકના ઘર સુધી એ પહોંચી ગઈ છે, એટલે સોના જેવી સવાર છે જી. અહીંયા છે એ કાવ્યની જે સમજૂતી છે એ સમજૂતી પૂરી થાય છે. આજનું તમારું હોમવર્ક છે એ હોમવર્ક એ રહેશે કે આપણે જે શબ્દ સમજૂતી લખાવી એ શબ્દાર્થ છે એ એકવાર વાંચી જવાના અને યાદ પણ રાખવાના. તો કાવ્યની સમજૂતી છે અહીંયા પૂરી થાય છે. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ.